નમસ્કાર મિત્રો, હું ચોરસિંહ ધામેલિયા. આજે મારે વાત કરવી છે આધાર કાર્ડની. કે આજથી 20-25 વર્ષ પહેલાં જે આધાર કાર્ડ નીકળ્યા એની અંદર કોઈને સપને પણ ખ્યાલ નહોતો કે ભાઈ આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ આ લોકોએ જે એની રીતે નાખી દીધી છે એ અત્યારે નર્તરૂપ થશે. કારણ કે ત્યારે કોઈ વિચાર પણ નહોતો કર્યો કે ભાઈ આપણે વિદેશમાં જઈશું અને આપણા દીકરા વિદેશમાં જાય અને પછી આપણા આધાર કાર્ડ વિદેશમાં જવા માટે આધાર કાર્ડની જે જન્મ તારીખ છે પાસપોર્ટની ને બધી જે જન્મ તારીખ છે એક સરખી હોવી જોઈએ એ કોઈને ખ્યાલ નહોતો. એટલે આધાર કાર્ડ કાઢવા માટે તેથી માત્ર સૂત્રે કાર્ડ અથવા રેશનિંગ કાર્ડ લઈને જતા એટલે તમને આધાર કાર્ડ કાઢી દેતા. તો ચાલો એ વાત તો ગઈ કે જૂનું પ્રથા હજી કોઈ એવું કોઈ આયોજન હતું તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ કાઢ્યા હતા. પણ અત્યારે આધાર કાર્ડની અંદર જ્યારે તમે જન્મ તારીખ ફેરવા જાઓ ને ત્યારે એવો પ્રશ્ન ઊભો થયો છે તમને એમ થાય કે આ લોકો હા મૂર્ખામી કરે છે કે હું આ લોકો જવાબ આપે છે અને કેવી વાતો કરે છે. ત્યારે આપણે આ લોકો ઉપર હસી આવે છે. આ લોકો આ ભારત દેશના નાગરિકો અને જે ત્યાં બેઠેલા છે જે અધિકારીઓ છે એ કેટલા મૂર્ખ છે, ભણેલા છે કે મૂર્ખ છે એ ખબર નથી પડતી. હવે જન્મ તારીખનો દાખલો હોય, દાખલા તરીકે કોઈ દીકરીના લગ્ન થયા હોય અને પછી લગ્ન થાય એટલે એના આધાર કાર્ડની અંદર એના પતિનું નામ એની પાછળ હોય છે. તો એમાં આધાર કાર્ડની અંદર જન્મ તારીખ હોય, આધાર કાર્ડની જન્મ તારીખ હોય એમાં ફેરફાર હોય ને પછી જન્મ તારીખ આપણે આધાર કાર્ડની અંદર ફેરફાર કરવાનો થયો પછી આપણે એમ કે ભાઈ જન્મ તારીખના દાખલો ઓરિજિનલ દાખલો હોય પંચાયતનો એની ઉપર તમારે આધાર કાર્ડમાં જન્મ તારીખની જે તારીખ છે એ ફરી જાય. તો હમણાં અમારે એવો કડવો અનુભવ થયો. અમારે એક સંબંધી આધાર કાર્ડ અમારે છે સંબંધી એ પોતાના ધર્મપત્નીનું આધાર કાર્ડની જે તારીખ છે એ અને જન્મ તારીખના દાખલાની તારીખ એક કરવા માટે ગયા. કારણ કે આધાર કાર્ડની તારીખ અને જન્મ તારીખ જે આધાર કાર્ડની હતી અને જન્મ તારીખ ઓરિજિનલ એમાં ફેરફાર હતો. તો અહીંયા પેલું આધાર કાર્ડ કાઢે ને ઓલું કેવું આપણે સેવા સદનમાં તાલુકા મથકે બધી સેવા સદન હોય છે એમાં આધાર કાર્ડ કાઢે તો એને લખીને દીધું કે ભાઈ આધાર કાર્ડ ફોર્મ ભરવાનું ફોર્મ ભર્યું કે ભાઈ ફોર્મ ભરીને દીધું કે ભાઈ આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ છે એ ખોટી છે અને ઓરિજિનલ આધાર જન્મ તારીખ છે એ જન્મ તારીખના દાખલાને આધારે કરવી એમ. તો ત્યાં બેઠેલા જે કોમ્પ્યુટર ઉપર જે ઓપરેટર બેઠા એણે એવું કીધું કે ભાઈ જન્મ તારીખ આ તમારી નહીં ફરે. કારણ કે તમારું જન્મ તારીખમાં કે જન્મ તારીખના દાખલામાં કે તમારું નામ નથી કે ત્યાં કે એના બાપાનું નામ હોય તો ન ફરે એ જાય સમજ્યા. અને આમાં એ છે કે આધાર કાર્ડમાં તમારું નામ પાછળ છે એટલે આ ન ફરે. હવે અકલમઠી નામ મૂર્ખી નામ જન્મ થયો હોય એ જન્મ તારીખના દાખલામાં છોકરીના બાપાનું નામ જ હોય. લગ્ન થયા હોય 20 વર્ષ પછી પતિનું નામ ચડે તો જન્મ તારીખનો દાખલો જે હોય એમાં તમારો બાપ એના બાપાનું નામ એની પાછળ હોય. તો આણે એવું કીધું ભાઈ જન્મ તારીખના દાખલામાં એના બાપાનું નામ છે અને આધાર કાર્ડમાં તમારા પતિનું નામ છે એટલે કે આ જન્મ તારીખના ફેરફાર ન થઈ શકે. હવે આવા અકલમઠીના છે કે આ સરકાર અકલમઠી છે ખબર નથી પડતી. એટલે તમારો બાપ જન્મ તારીખનો દાખલો હોય એમાં બાપાનું નામ જ હોય. છોકરીના લગ્ન થઈ ગયા પછી છોકરીના પતિનું નામ ચડે તો જન્મ તારીખનો દાખલો એને જ કહેવાય. હવે આ અકલમઠીનાને કોણ સમજાવે? હવે આ અધિકારીઓ આવા છે, આવા જવાબ દે બોલો કે ભાઈ આધાર કાર્ડમાં તમારા પતિનું નામ છે ને જન્મ તારીખના દાખલામાં તમારા બાપાનું નામ છે એટલે આ તમારા જન્મ તારીખ જે આધાર કાર્ડમાં છે ને જન્મ તારીખની તારીખ ન ફરે. હવે આ કઈ રીત છે? કેવી સિસ્ટમ છે? સિસ્ટમ હાવ ખરાબ કરી નાખી છે. હવે આવી સિસ્ટમથી હાલે છતાં એનું હાલે છે અધિકારીઓ અને સરકાર આ નયાની ઉપર વિચાર કરતી હોય કે કોઈ પણ છોકરી જન્મ થયો હોય તેના બાપાનું નામ જ જન્મ તારીખના દાખલામાં હોય. કદાચ ને 150 વર્ષ છોકરી જીવે કે 100 વર્ષ જીવે જન્મ તારીખના દાખલામાં એના બાપાનું નામ જ રહે. ત્યાં કાંઈ પતિનું નામ ન ચડે. તેથી જેથી એ છોકરીનો જન્મ થયો હોય ત્યારે પતિનો જન્મ થયો હોય બે હારે જેલમાં હોય તો જ બે પતિ પત્ની બન્યા હોય. હવે આવા જવાબ આપે આમાં કેટલી વ્યાજબી છે? તમે મને જવાબ તો આપવાનો. આ સિસ્ટમ કેટલી ખરાબ કરી નાખી છે કે લે એવો જવાબ આપ્યો કે જન્મ તારીખના દાખલામાં તમારા બાપાનું નામ છે આધાર કાર્ડમાં તમારા પતિનું નામ છે એટલે તમારે આધાર કાર્ડમાં એ જન્મ તારીખ ન ફરે છે, નામ અલગ અલગ થાય. હવે આને મારે શું કહેવું? હવે આવી સિસ્ટમ આ સરકારમાં છે છતાંય કોઈ ધ્યાન નથી દીધું, કોઈ જવાબ દેવા વાળું નથી. બોલો હવે આના માટે તમે શું કહેવો છે કે મને કોમેન્ટમાં જવાબ આપજો.